લખવા પડે, મારી હું ઇજ્જત રે. એ હું કે કેવા છોકરા જોડે લગ્ન કર્યા તે. તો જેવા કર્યા આવા છોકરા જોડે કર્યો એ તો કે હવે પટી ગયું એ તો. એ હા સારું હો. હા સારું. કોણ હતું? મારા મમ્મીનો ફોન હતો. અચ્છા, શું કહેતી હતી? એ કહેતી હતી કે તમે જાન લઈને નતા આવ્યા, હા તો એ દિવસે અમારા સગાવાળાની વસ્તુઓ થોડી ખોવાઈ ગઈ હતી. હા. તો એનું લિસ્ટ મોકલ્યું. અચ્છા, ઓ શું મોકલ્યું? લાવજો જોઈએ. તારા ભાઈની ઘડિયાળ, માસીનો નેકલેસ, મહાના ચપ્પલ, ઓહો, ફુવાના ચશ્મા, મહારાજની ટોપી. મહારાજ ટોપી ખોવાઈ ગઈ હતી એમની. અચ્છા, હા. તે હું કહેતી હતી? તો મમ્મી કહેતી હતી કે જમાઈને પૂછી લેજે કે આડું અવડું આવી ના ગયું હોય બેગમાં. આડું અવડું આવી ગયું એટલે તું શું કહેવા માંગે? એ તો ભૂલથી આવી ના ગયું હોય, જલ્દી જલ્દી બધી વસ્તુઓ મળતી નહીં એટલી. એટલે પણ ભૂલથી આવ્યું હોય તો કે એકાદી વસ્તુ આવે. આ તો કેટલી આઈટમો, આટલું બધું તો થોડું ભૂલથી આવે. મમ્મી છે એ રીતના પૂછા. આ તો ચોરોની હોય, આટલું તો કોઈ ખોવાની હોય આ રીતે. તાર મમ્મી કહેવા હું માગે મતલબમાં અમે લોકો ચોરી કરી? ના ના એવું નથી કહેતી, એ તો ભૂલથી ના આવી ગઈ હોય. એટલે ભૂલથી ના આવી તો મને પૂછવાનું શું આવે? એક આઈટમ વસ્તુ જી હોય તો બરોબર હે કે એડો પૂછીએ તો ભૂલથી અમારે આવી ગયું હોય. બાકી આ તો ચોખ્ખે ચોખ્ખું દેખાય છે કે તમારો વાળો એમ કહે કે અમે જોન લઈને ત્યાં આવ્યા અને પછી અમે નીકળ્યા નીના ચીડી તમારે બધોની આ બધી વસ્તુઓ અટવાની એટલે આ બધું અમે ચોરી કરી હોય. અરે ના ના એવું નથી કહેતી, એમને એમ પૂછતી હતી ખાલી. જો ભાઈ તાર મમ્મીને કહેવું હોય કહી દે ને, તારા વાપરવો તો વાપરી લે. દીપો ભલા ને બાર વસ્તીને જે કહેતી હોય કે લોકોના લઈને પાછા હાલતો નહીં ને ઓમ ને તેમ, એ બધું દીપો કોકના જોડે ઉછી ના લે ને તો ચોખ્ખું મોઢા ઉપર કહી દે કે ભાઈ આજ નહીં કાલ મળશી, અને કાલ નહીં પમદાર, અને પમદારે જો સેટિંગ ના થયું લાગાત ના એ હાલું. બાકી ચોરી નહીં કરતો, હું આ કહી દઉં તને. અરે એવું એનું કહેવાનો મતલબ નતો, એ તો ખાલી એમ કહેતી હતી કે આવી ના ગયું. આ તો મતલબ તો એ જ થયો ને ભાઈ, અમે બધી ખબર પડે. અમને ચોર સમજે, અમે કોઈ કોણ ધંધા નહીં કરતા ને રખડીએ આવું હોય એટલે કોઈ અમે કોઈ ચોરે શું વાતો કરે. હારું એડો જવા દો એ વાતને. હવે હું પૂછતી હતી કે મારી બેનપણીઓનો ફોન આવ્યો હતો. એ કહેતી હતી કે જીજાજીના બૂટ ચોર્યા હતા, એના હજી પૈસા મળ્યા નહીં. આ તો પણ એ તો તાર બેનપણીઓને એ વખત જ ત્યાં મંડપમાં ઈવન હિસાબ કરી લેવો પડે ને બૂટ ચોરીના. હા તો એ તો કહેતી હતી તમે નાટક કર્યા હતા ત્યારે કે સર્વર નહીં આવતું, નેટવર્ક નહીં આવતું, રોકડા નહીં. તો પણ રોકડા તો નતા તો ના જ પાડું ને. હવે 10,000 રૂપિયા બૂટ ચોરીના ઈવને માગ્યા